આક્ષેપ આવ્યો એ કથા હું તમને કહું છું. દ્વારિકાનું ક્ષેત્ર છે. ભગવાન કૃષ્ણનો એક સંબંધી ત્યાં રહે છે યાદવ. એનું નામ હતું સતરાજીત. એને ભગવાન કૃષ્ણની ઉપર મણી ચોરવાની મોટો આક્ષેપ કર્યો હતો. અને ખોવાયેલો મણી કૃષ્ણને પાછો લાવી દીધો. અને પછી સતરાજીને પોતાની કન્યા એ સત્યભામા એનું લગ્ન એ કૃષ્ણની સાથે કર્યું છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે કે આ સતરાજી ભગવાનની પર એક તો ચોરીનો આક્ષેપ કરે અને પછી ચોરાઈ ગયેલો મણી ભગવાન લાવીને એને પાછો આપે, તો આ મણી ક્યાંથી મળ્યો? એ કથા તમને વિસ્તાર સુખદેવજી કહે છે હે રાજા, સતરાજીત ભગવાન સૂર્યનારાયણનો પરમ ઉપાસક હતો. એ મિત્ર ભાવે ભગવાન ભાસ્કરની સાધના કરતા હતા. એકવાર બન્યું એવું, ભગવાન સૂર્ય તેના પર ખૂબ પ્રસન્ન થઈ ગયા અને સૂર્યનારાયણ ભગવાન રાજી થયા અને એને એક મણી હતો, એ મણી સતરાજીતને ભેટ આપ્યો. આ મણીનું નામ હતું સ્યમંતક. આ મણી જ્યારે ભેટ મળ્યો એટલે હવે આ મણી છે એ સતરાજીત ગળામાં કંઠની અંદર ધારણ કરી અને દ્વારિકામાં ફરે. દ્વારિકામાં આવ્યો. મણી એટલો બધો તેજસ્વી હતો, તેના તેજથી એટલું બધું તેજ એનું લાગતું હતું, સામે સૂર્ય સાક્ષાત આવીને ઉભા હતા. દ્વારિકામાં આવ્યો અને મણીના તેજથી સૌ લોકો એમ જાણ્યું કે કદાચ સૂર્યનારાયણ ભગવાન આવતા હશે. નજીક આવી જોઈ તો સતરાજીત નીકળ્યો. અતિ ઉત્તમ અને કિંમતી એવા મણી એને ધારણ કર્યો હતો. દ્વારિકામાં આવી બ્રાહ્મણોની પાસે વિધિવત એની પૂજા કરાવી. મણીને પોતાના ઘરમાં એને રાખ્યો. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, આ મણી છે ને રોજ 8 ભાર એ હોનું આપતો હતો. એવો આ મણી હતો. 8 ભાર એટલે 8000 તોલા રોજનું હોનું આપતો. 8000 તોલા રોજ સૂર્ય ઉગે અને સતરાજીતના ઘરમાં હોનું બને, એવું વરદાન આ મણીમાં હતું. 8000 તોલા એટલે 1 લાખ ગ્રામ થયું. 1 લાખ ગ્રામ એટલે 1 ક્વિન્ટલ થયું. આ પ્રમાણે એનો હિસાબ કરવામાં આવ્યો અને 1 ભાર એટલે 2 ક્વિન્ટલ એટલે 200 કિલો હોનું થયું. આવું 8 ભાર હોનું રોજ એટલું ઉત્પન્ન થાય. હવે એની સંપત્તિની ચર્ચા કેમ થાય? રોજનો 1600 કિલો હોનું ઉત્પન્ન થાય, 80 મણ થયું. એની સંપત્તિની ચર્ચા કઈ રીતે થાય? રોજ જે સૂર્ય ઉગે અને નિયમિત એટલું હોનું જેના ઘરે ઉત્પન્ન થાય, એની સંપત્તિની ચર્ચા કઈ થાય નહીં. થોડાક સમયમાં સતરાજીત એટલો બધો સંપત્તિ વાળો બની ગયો કે દ્વારિકાની સંપત્તિ ઝાંખી પડવા માંડી. આ ભાઈની સંપત્તિ વધી ગઈ, એટલી બધી સંપત્તિ વધી ગઈ. યાદવોની સભા થઈ. સભાની અંદર બધા બેઠા એટલે બધાએ વાતચીત કરી કે ભાઈ આ સારું ન કહેવાય. જે રાજ્યની અંદર એક વ્યક્તિ રહે છે એની પાસે એટલું બધું હોનું રોજ ઉત્પન્ન થાય અને રાજ્યની પાસે એટલું જ હોનું છે, તો આને માટે ક્યાંક આપણે આગળ વિચાર કરવો જોઈએ. એટલે બધાએ આ સભાની અંદર બેઠા બેઠા ચર્ચા કરતા હતા દરબારમાં. એ ચર્ચાનું વાતાવરણ એમાં ઉગ્ર બની ગયું. એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે આટલો બધો કિંમતી મણી જે છે એ કોઈ વ્યક્તિની એકની માલિકીનો હોવો જોઈએ નહીં. એ સમયે કૃષ્ણ રાજનીતિની વાત કરતા હતા કે આ જે મણી છે એ કાયદેસર રાજ્યની સંપત્તિ હોય એવું હોવું જોઈએ. બધાએ ચર્ચા આવી ચાલતી હતી અને બધા એવું નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, સતરાજીતની પાસે જઈએ અને આ મણી રાજ્ય દ્વારિકામાં લઈ. બધા ભેગા થયા કૃષ્ણ સાથે અને 5-6 વૃદ્ધ
યાદવો સાથે આવી અને સતરાજીતની પાસે આવ્યા. સતરાજીતે હાલતા સ્વાગતા કરી, વાતચીત થઈ અને કૃષ્ણએ વાત મૂકી કે ભાઈ સતરાજી, તારી પાસે જે મણી છે એ રોજ આટલું બધું સોનું આપે છે, એક કામ કર, અમારે તારા સોનાનું કામ નથી, તું મણી છે ને એ રાજ્યમાં આપી દે. હોનું તારું રોજ લઈ જવા, હોનું તારું, અમારે હોનું નથી જોતું, અમારે મણી જોઈએ છે. હવે માગણી કરી એટલે સતરાજીતને એમ થયું કે કૃષ્ણને મારી સાથે અદેખાઈ થાય છે, મારી ઈર્ષ્યા થાય છે, એટલે કૃષ્ણ મણી લેવા માટે મારી પાસે આવ્યા. આમ સમજી અને મણી આપવાની એને સ્પષ્ટ ના પાડી કે આ મણી હું કોઈને આપીશ નહીં. કૃષ્ણએ સતરાજીતને ખૂબ સમજાવ્યો કે આવો મણી કોઈ વ્યક્તિનો માલિકીનો હોઈ શકે નહીં, અને તું સભામાં આપી દે રાજ્યમાં. પણ સતરાજીત માન્યો નહીં. કાંઈ વાંધો નહીં, મણી તારી પાસે રાખવો જ હોય તો તું હોનું તું સભામાં આપી દે. એ રીતે માનવા તૈયાર નથી. અને ભગવાન કૃષ્ણ પોતાના વડીલોને પાછા લઈ અને પોતે આવ્યા છે. હવે એક દિવસ, થોડાક દિવસ વયા ગયા, એક ઘટના બની. સતરાજીતને એક ભાઈ હતો, એનું નામ હતું પ્રસેન. સતરાજીતને ખબર નહીં, પ્રસેને ગળામાં મણી પહેરી લીધો. એ મણી પહેરીને શિકાર કરવા વયો ગયો. હવે સતરાજીતને ખબર નહીં મણીની કિંમત શું છે, પ્રસેનને ખબર નહીં. હવે કિંમતી મણી કંઠમાં બાંધી શિકાર કરવા ગયો. શિકાર કરતા એક સિંહની સાથે ઝપાઝપી થઈ. હવે બે સિંહ ને પ્રસેન બે સામા સામે બાજા. એમાં મણી ક્યાંક ઉડી ગયો. મણી ક્યાંક ઉડી ગયો અને પ્રસેનની ઉપર સિંહ ભાવી થઈ ગયો અને પ્રસેન મૃત્યુ પામ્યો. હવે આ બધી ઘટના બની, સિંહ વયો ગયો, પ્રસેન મૃત્યુ પામ્યો અને મણી સામે ઉડીને પડી ગયો. હવે આવા સમયમાં જાંબુવાન ત્યાંથી નીકળ્યા. જાંબુવાન એટલે રીછ, એને કઈ ખબર પડે નહીં. એ ત્યાંથી પસાર થયા. જાંબુવાને સિંહની સાથે યુદ્ધ કર્યું અને સિંહને મારી નાખ્યો. થોડા દૂર ગયા તો જાંબુવાને ઓલો કાચનો મણી જોયો એટલે ચમકતો હતો એટલે એને લઈ લીધો. એ મણી લઈ અને પોતે પોતાની ગુફાની અંદર આવ્યા. ગુફાની અંદર આવીને પોતાની જે દીકરી જાંબુવતી છે એને હીરમમાં આપી. એને કઈ ખબર નહીં રીછને કે આમાં શું છે, કેટલું કોનું ઉત્પન્ન થાય એવી ખબર નહોતી. એને એની દીકરીને આપી દીધી. હવે દીકરી ગુફામાંથી કોઈ દિવસ બહાર નીકળી જ નથી અને માણસને કોઈ દિવસ જોયા નથી. એટલે આ રીછ અને જાંબુવતી માં બાપ દીકરી બે ત્યાં રે ગુફામાં. સુખદેવજી કહે, હે રાજા પરીક્ષિત, સમય ઘણો બધો વયો ગયો, પ્રસેન કાંઈ ઘરે આવ્યો નહીં. સતરાજીતને એમ થયું કે પ્રસેન ક્યાંય ગયો. એટલે પ્રસેનની ખોજ ખૂબ કરી, ક્યાંય પત્તો ન લાગ્યો. અને છેવટે પ્રસેનનો ફાટેલો મૃતદેહ એના હાથમાં લાગ્યો. એટલે સતરાજીતને એમ થયું કે મારો ભાઈ મરાયો છે. અને સ્વાભાવિક શંકા કોની ઉપર લાગે તો તેને કનૈયા ઉપર શંકા ગઈ કે આને મણી મારી પાસે માંગ્યો હતો અને મેં આને મણી તો આપ્યો એટલે આને મારા ભાઈને મરાવી નાખ્યો. આવી શંકા ગઈ. હવે એને શંકા પડી એટલે એને જાહેરાત કરી યાદવોની સભાની અંદર કે કૃષ્ણએ મારી પાસે મણી માંગ્યો, મેં એને મણી ન આપ્યો એટલે એને રાજકારણ કરીને મારા ભાઈની હત્યા કરાવી અને મારો મણી જે છે એની ચોરી કનૈયો કરી દીધી. એટલે આ ચોરીનો આક્ષેપ કૃષ્ણની ઉપર આવ્યો. હવે આ રીતની જાહેરાત થઈ. દ્વારિકાની અંદર બધી વાતો મંડી થવા કૃષ્ણની વિરુદ્ધમાં. કનૈયાએ વિચાર કર્યો, કાળું મણી તો મેં લીધો નથી અને આમનામાં મારું નામ આવ્યું, મારી ઉપર આ ડાઘ લાગ્યો, હવે મારે દૂર તો કરવું પડે ને આ કલમ. એટલે પોતાના 5-10 વડીલોને આને લીધા અને વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ કે પ્રસેનનો મૃતદેહ ક્યાંથી મળ્યો એ જગ્યા ઉપર જાય એટલે આપણે ખબર પડે. એ બધા ભેગા થઈ અને જે સ્થાન ઉપર પ્રસેનનો મૃતદેહ હતો ત્યાં આવ્યા. એ સ્થાનથી થોડાક આગળ ગયા તો સિંહના પગલા દેખાડા. એટલે કનૈયાએ કીધું, અહીંથી કોઈ હિંસક પ્રાણી ગયું છે, આપણે પગલે પગલે હાલીએ.
પગલે પગલે હાલ્યા ત્યાં ભયંકર એક ગુફા દેખાડી. પોતાના માણસોને બહાર ઉભા રહી ગયા. કૃષ્ણ કહે છે કે આ ગુફાની અંદર પ્રવેશ કરું છું અને આ ગુફાની અંદર જાઓ, એની અંદર હું છે એ જોઈ આવો. એટલે કૃષ્ણએ ગુફામાં પ્રવેશ કર્યો. ગુફામાં પ્રવેશ કર્યો એટલે જાંબુવતી મણીથી રમતા હતા. તો જાંબુવંતે ગુફાની અંદર આ માણસને જોયા, કૃષ્ણને, એટલે એની સાથે યુદ્ધ થયું. ગુફાની અંદર યુદ્ધ થયું કનૈયાનું જાંબુવાનનું. જાંબુવાન કાંઈ માને નહીં અને આમાં હમી યુદ્ધ થયું. કેટલાય દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. 28 દિવસ સુધી આ યુદ્ધ જાંબુવાનનું અને કનૈયાનું હાલ્યું. બહાર જે ઉભા હતા રાહ જોઈ બધાને એમ થયું હવે કાંઈ કૃષ્ણ આવે નહીં. એને બધા યાદવોને વાત કરી કે આ રીતની ગુફા હતી અને ગુફામાં કનૈયો ગયો, હવે 12 કેટલા દિવસની રાહ જોઈ કઈ એ આવ્યા નહીં. એટલે યાદવોએ ભેગા થઈ દ્વારિકામાં દેવી ભાગવતની કથા બેહાડી અને દેવી ભાગવતની કથા કરી માતાજીની સાધના ઉપાસના કરી. માતાજી અમારા કનૈયાની તમે રક્ષા કરજો. આ બાજુ યુદ્ધ એટલું બધું પ્રબળ બન્યું અને છેવટે ભગવાન રામચંદ્રના સ્વરૂપમાં પ્રગટ થઈ અને જાંબુવનને દર્શન દીધા. એટલે જાંબુવને ગદા નીચે મૂકી દીધી. ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, મેં ખોટું તમારી સાથે યુદ્ધ કર્યું, હું તમને ઓળખી શક્યો નહીં. તમે મર્યાદા પુરુષોત્તમ રામ છે અને આ રામ તો અચ્છા અવતાર છે. હવે તમે આ આવ્યા હું કામ? હું તો આ મણી લેવા આવ્યો હતો. મણી નહીં, મણીની સાથે મારી દીકરી તમને હું કૃષ્ણાર્પણ કરી દો, આ નહીં તમે લેતા જાઓ. એટલે જાંબુવતીની સાથે મણીને લઈ અને ભગવાન પોતાના માથે આવેલું જે આળ છે, જે આક્ષેપ થયો એનામાંથી મુક્ત થવા માટે એ પોતે આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, 12 દિવસનો સમય પસાર થઈ ગયો અને પછી કૃષ્ણ જાંબુવતીની સાથે મણીને લઈ અને સભામાં આવ્યા. ઘડીક વાર એમ વિચારી લોકો સત્રાજીને મણી આપી દો, પછી એ કહેતા જેણે જાહેરમાં મારી પર આક્ષેપ કર્યો છે એને જાહેરમાં હું મણી આપું ને એટલે વાત પૂરી થઈ જાય. સભા બોલાવી, સભાની અંદર કૃષ્ણ આવ્યા અને સત્રાજીતને બધાની વચ્ચે જે પેલો મણી હતો ને એ મણી એને સુપ્રત કર્યો કે આ ભાઈ તારો મણી. અને જાંબુવતીની સાથે ભગવાને બીજા લગ્ન કર્યા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય ઘોષ કર્યો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે સત્રાજીત શરમાણો, હવે હું કરું? ખોટો આક્ષેપ કરતા કરાઈ ગયો, બોલતા બોલાઈ ગયો અને પાછું કનૈયાની સામે બોલાઈ ગયો. એટલે પોતાની ટીકા ન થાય એટલે પોતે સમાધાન થઈ જાય. એટલે પોતાની દીકરી સત્યભામા હતી ને એ સત્યભામા કનૈયાની સાથે અર્પણ કરી, આ કનૈયા આ મારી દીકરી છે ને એ હું તને કૃષ્ણ અર્પણ કરું છું, હારવારા મણી તને આપી દઉં. એટલે ત્રીજા લગ્ન ભગવાનના સત્યભામાની સાથે થયા અને મણી પણ એ રાજ્યની અંદર આપ્યો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ ત્રીજું લગ્ન ભગવાન બાલકૃષ્ણ પ્રભુનો થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, જય ઘોષ કર્યો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સત્રાજીતે મણી સોંપી દીધો. ભગવાનના 3 વિવાહ થયા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, ભગવાન કૃષ્ણને આ બાજુ સમાચાર મળ્યા કે લાક્ષાગૃહની અંદર પાંડવોને બાળ્યા અને પાંડવો મૃત્યુને શરણે થયા. એટલે પોતે હસ્તિનાપુરમાં ગયા. ભગવાન કૃષ્ણને ખબર હતી કે લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાની કોશિશ થઈ છે, પણ પાંડવો પાછા ત્યાંથી નીકળી ગયા છે અને પાંડવોને કાંઈ મોટી આંચ આવી નથી. છતાં પણ કૃષ્ણ બળભદ્રની સાથે કુલ પરંપરા પ્રમાણે વ્યવહાર કરવાને માટે હસ્તિનાપુરમાં ગયા. ભીષ્મ, દ્રોણ, વિદુર, કૃપાચાર્ય, ગાંધારી વગેરેને મળ્યા છે. સંવેદના એ પોતે પ્રગટ કરી છે. કૃષ્ણ દ્વારિકા છોડી હસ્તિનાપુરમાં ગયા. અક્રૂરે અને કૃતવર્માએ વિચાર્યું કે અત્યારે મોકો છે એમ જાણી શતધન્વાને ચડાવ્યું, તું આટલો મોટો યોદ્ધા છો તો સત્રાજીત તારું કેટલું ખરાબ કર્યું છે, સત્યભામા તારી સાથે પરણાવવાની હતી એ વાત થઈ ગઈ હતી તો એને કૃષ્ણ સાથે કેમ પરણાવી દીધી એમ કહીને એને ચડાવ્યું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, અક્રૂર અને કૃતવર્મા
શતધર્માની વાતમાં આવી ગયા અને એને સત્રાજીતને મારી નાખ્યો. હવે સત્રાજીત મૃત્યુને શરણે થયો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજા, આ પ્રમાણે જે આ મણી છે સિયમંત, એ મણીની કથા એ મેં તમને એક કથન કરી છે. ત્યારબાદ રાજા પરીક્ષિત ને કહે છે કે હે રાજા, કૃષ્ણએ પાંડવોને જ્યારે મળવાની ઈચ્છા થઈ અને પછી જ્યારે પાંડવોને મળવા ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા, પાંડવોને ખબર પડી કૃષ્ણ પધાર્યા છે, સ્વાગત કર્યું, વંદન કર્યા છે. સુખદેવજી કહે છે કે હે રાજા, એક દિવસ ભગવાન કૃષ્ણ પોતાના મિત્ર એવા અર્જુનને સાથે લઈ અને અત્યંત વેગીલા એવા રથની અંદર બેસી અને જંગલમાં ફરવા નીકળ્યા. હવે જંગલમાં ફરતા ફરતા યમુનાજીનો કિનારો આવ્યો. કિનારા પાસે પહોંચ્યા તો અર્જુનને ઘણી બધી તરસ લાગી. પાણીનો જે પ્રવાહ હતો એના કિનારે જઈ જલપાન કર્યું અને અર્જુન અને કૃષ્ણએ જોયું તો જમનાજીના જળમાં એક યુવાન દીકરી, એક કન્યા જળમાં ઊભા ઊભા તપ કરતી હતી. એટલે ભગવાને અર્જુનને એની પાસે મોકલ્યા અને પરિચય લેવા કે જા પૂછ્યા એ કોણ છે અને શું કામ ને કોનું તપ કરે છે. એટલે અર્જુન ગયા, તમારું નામ શું છે? ઓલી કન્યા જે હતી એને કીધું મારું નામ કાલિંદી છે અને હું સૂર્યનારાયણ ભગવાનની દીકરી છું અને મનથી હું કૃષ્ણને વરી ચૂકી છું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, કૃષ્ણ જ્યારે નિકટ ગયા અને કાલિંદીજીને આકર્ષણ થયું અને ભગવાનની સાથે કાલિંદીજીના એ પોતે વિવાહ થયા છે. આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી, જે ઘોષ કર્યો છે, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કાલિંદીને સાથે લઈ અને કનૈયો યુધિષ્ઠિરની પાસે ને કુંતાજીની પાસે આવ્યા અને વંદન કર્યા. ભગવાનને કુંતાજી પૂછે છે આ કોણ છે? તો કે આ મારા પત્ની છે. એ ક્યારે લગ્ન કર્યા? તો કે હમણાં જંગલમાં ગયા હતા લગ્ન કરી લીધા. તો કે તારા લગ્ન તો ઘડીકમાં થઈ જાય. ભગવાન કૃષ્ણએ આ વિવાહ કર્યા છે કાલિંદીની સાથે અને કાલિંદીની સાથે લઈ દ્વારિકા ક્ષેત્રની અંદર પોતે આવ્યા છે. રાવણોની પાસે સુંદર મુહૂર્ત કઢાવી અને કાલિંદીજીનું પાણી ગ્રહણ કર્યું છે. ત્યારબાદ અવંતી અને ઉજ્જૈન પ્રદેશના રાજા વિંદ અને અનુવિંદે પોતાની બહેન મિત્રવૃંદા એના લગ્ન માટે સ્વયંવર રાખ્યો. અનુવિંદ દુર્યોધનની સાથે એ પોતે ગાઢ મિત્રતા ધરાવતો હતો. વિના કારણે કૃષ્ણની સાથે એને દ્વેષ કર્યો હતો. પોતાની બહેન કૃષ્ણને જે પણ છે એને માટે પ્રયાસો પણ કરતા હતા, પણ એવામાં ભગવાનને ખબર પડી કે મિત્રવૃંદાનું મન મારી સાથે ભરી ચૂક્યું છે. ભગવાન સ્વયંવરમાં ગયા. મિત્રવૃંદા ખૂબ રાજી થયા. કૃષ્ણના ગળામાં જયમાળા પહેરાવી અને અસુર વૃત્તિના બંને ભાઈઓને કૃષ્ણનો વિરોધ કર્યો. પણ વિશાળ સભામાંથી ભગવાન કૃષ્ણ મિત્રવૃંદાજીનું હરણ કરી અને વિધિવત રીતે મિત્રવૃંદાની સાથે પછીના વિવાહ એ ભગવાને કર્યા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને જય ઘોષ કર્યો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, ત્યારબાદ કૌશલ દેશનો જે રાજા, એનું નામ નાગનાજીત હતું. અતિ ધાર્મિક પ્રકૃતિનો હતો. એને પણ એક દીકરી હતી જેનું નામ સત્યા. સત્યા એ નાગનાજીતની પુત્રી હતી. લોકો નાગનાજીતને પણ નાગનાજીતી પણ એને કહેતા. એ પરીક્ષિત, નાગનાજીત રાજાની પ્રતિજ્ઞા હતી કે મારી કન્યા સત્યા સાથે તે જ પુરુષના વિવાહ થાય જે 7 બળશાળી બળદોને નાથી અને કબજે કરે એને મારી દીકરીનું કન્યાદાન આપો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, એ જ સમયે ભગવાન કૃષ્ણ 7 સ્વરૂપ ધારણ કરી અને 7 બળદોને નાચ્યા અને ભગવાનની સાથે એ નાગના જીતી એનો વિવાહ એ સંપન્ન થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા નાગનાજીતીની સાથે ઉત્તમ પ્રકારનો એ વિવાહ થયો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, ત્યારબાદ ભગવાન કૃષ્ણના ભય એ શુદ્ધ કીર્તિ જે કઈ દેશમાં પરણાવ્યા હતા ત્યાં પણ એક કન્યા હતી, તેનું નામ ભદ્રા હતું. ભદ્રાનું પણ મન કૃષ્ણમાં લાગી ગયું હતું. એ ભદ્રાની સાથે પણ પરમાત્માએ એ પોતે વિવાહ કર્યા છે. આ 8 ભગવાનની મુખ્ય પટરાણી થયા છે.
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, ભગવાનના 16,108 જે વિવાહ થયા એમાંના 8 આ મુખ્ય વિવાહ એની કથા મેં તમને કથન કરી. પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે બ્રહ્મન, તો પછી ભગવાનના 16,100 વિવાહ કેમ થયા એ કથા તમે મને. પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, અગાઉ એક ભૌમાસુર નામનો એક અસુર થયો હતો. એ અસુરમાં એટલી બધી તાકાત વધી ગઈ કે વરુણ લોકમાં જઈ વરુણનું છત્ર છીનવી લીધું, સ્વર્ગમાં જઈ અદિતિના આપેલા કુંડળ એ ઇન્દ્ર પાસેથી મૂકી લીધા. ઇન્દ્ર ગભરાયો, દ્વારિકા ક્ષેત્રમાં આવ્યો, ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યો, અસુરને પછી મારજો, પેલા ભૌમાસુરનો ઉદ્ધાર. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાને ઇન્દ્ર એ મહારાજની આ ફરિયાદ સાંભળી છે અને ભૌમાસુરને મારવાનો પરમાત્માએ નિર્ણય કર્યો છે. સતીભામાને સાથે લીધા. કૃષ્ણ ભૌમાસુરના રાજ જ્યોતિષપુર પર ચડાઈ કરી ગરુડ ઉપર સવાર થઈને ગયા છે. રાજ જ્યોતિષપુર નામનું નગર છે, હાલમાં જેને આપણે પ્રયાગ ક્ષેત્ર કહીએ છીએ, એની રાજધાનીની પછી એને એવું વરદાન હતું, એના મહેલ ઉપર રહેલી જે ધજા છે એ ધજાના દંડને જો કોઈ કાપે નહીં ત્યાં સુધી એનું મૃત્યુ થાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, ભૌમાસુરના દ્વાર ઉપર જે ધજા હતી એ ધજા ભગવાન કૃષ્ણએ જ્યાં એક 5 મુખવાળો એક સર્પ આ ધજાનું એ રક્ષણ કરે છે. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે ઋષિમુનિઓ, પરમાત્માએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને જે 5 ફેણાવાળો જે સર્પ હતો એનો પરમાત્માએ સુદર્શન ચક્ર દ્વારા એ નાશ કર્યો અને ભૌમાસુરની ઉપર ભગવાને સુદર્શન ચક્ર દ્વારા પ્રહાર કર્યો, એનો પણ એ ઉદ્ધાર થયો છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, જય ઘોષ કર્યો, બોલો કૃષ્ણ કનૈયા. ભૌમાસુરે 16,100 કુમારિકાઓને કેદમાં રાખી છે, એને પરમાત્માએ પોતે મુક્ત કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, બધી જ કન્યાઓ ભગવાન કૃષ્ણને મનથી એ વરી ચૂકી છે અને ભગવાન કૃષ્ણની સાથે વિવાહ થયા. 16,100 પાલખી મગાવી અને ભગવાનને દ્વારિકા ક્ષેત્રમાં મોકલ્યા છે. પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, આ પ્રમાણે ભગવાનની 16,108 વિવાહની કથા એ મેં તમને કરી છે. ત્યારબાદ રૂક્ષ્મણીને કૃષ્ણનો સન્માન થયો છે, મીઠો કલહ થયો છે, એ કથા કહેવામાં આવી. 8 પટરાણી દ્વારા ભગવાન કૃષ્ણને ત્યાં 80 સંતાન એનો જન્મ થયો છે. બલરામજી દ્વારા રૂક્મીનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, ત્યારબાદ ભગવાનના પરમ સખા એવા સુદામા નામના જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણની કથા એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, જેની અંદર બ્રાહ્મણની ભક્તિ અને બ્રાહ્મણની ઉપાસનાની એ આખી ચર્ચા રહે છે. સુખદેવજી મહારાજ કહે છે, ત્યારબાદ કોંડકનો પણ ઉદ્ધાર થયો, દ્વિત બાદન નામનો જે છે દૈત્ય એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ આ સુદામા નામના બ્રાહ્મણની એક કથા એ પોતે કહે છે. આ બાજુ પાંડવોને રાજસૂય નામનો જે યજ્ઞ કરવાની ઈચ્છા થઈ અને ભીમ દ્વારા જરાસંઘની સાથે યુદ્ધ થવાનું હતું એ કથા એ કથન કરી છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, હે બ્રહ્મન, જરાસંઘની સાથે કઈ રીતે યુદ્ધ થયું એ કથા એ તમે મને કથન. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જરાસંઘ એ બ્રાહ્મણ પ્રિય હતો, રોજ નિત્ય બ્રાહ્મણોની સેવા કરતો, બ્રાહ્મણોને દાન આપતો એવો આ જરાસંઘ. પાંડવોને જ્યારે રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થઈ અને એ ઈચ્છા પ્રગટ થઈ ત્યારે એમ થયું કે આપણે જ્યારે કૃષ્ણની રજા લઈએ અને કૃષ્ણ રજા આપે તો જ આ યજ્ઞ આપણાથી થઈ શકે. કૃષ્ણએ રજા આપી. અશ્વમેઘ નામનો જ્યારે યજ્ઞ કરવો હોય તો યજ્ઞની અંદર 4 દિશામાં દિગ્વિજય કરવો.
ચારેય દિશામાં દિગ્વિજય કરવામાં કઈ વાંધો નથી, પણ એક દિશામાં જરાસંઘ જે છે ને એને જીતવો બહુ મુશ્કેલ છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, પરમાત્મા અક્રૂરજીની પાસેથી સલાહ રહી છે કે આ જરાસંઘને કઈ રીતે જીતવું. ત્યારે અક્રૂરજી કહે છે, જરાસંઘ પરમ ભગવદીય વૈષ્ણવ છે, બ્રાહ્મણોનો પરમ ઉપાસક છે, નિત્ય બ્રાહ્મણોની સેવા કરે છે અને નિત્ય બ્રાહ્મણો એની પાસે આવે અને જે માગે ને એ બ્રાહ્મણને એ આપે છે. કૃષ્ણ પાંડવોની પાસે આવ્યા છે. પાંડવોની સાથે ચર્ચા થઈ, અશ્વમેઘ નામના યજ્ઞની તૈયારી કરી છે. બધી દિશાઓ જીતી લીધી, એક દિશા વધી છે અને ત્યાં જરાસંઘ છે, એને જીતવો બહુ મુશ્કેલ છે. કૃષ્ણ કહે છે, કામ કરીએ, જરાસંઘ બ્રાહ્મણ પ્રિય છે, આપણે બ્રાહ્મણ બની અને જરાસંઘની પાસે જઈએ. અર્જુન, કૃષ્ણ અને ભીમસેન ત્રણ જણા બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું છે. બ્રાહ્મણ બની અને ભૂદેવોની જે પંગત હતી ને એ પંગતની અંદર ત્રણ જણા બેસી ગયા. પ્રાતકાળનો સમય થયો, જરાસંઘ પોતે બ્રાહ્મણોને દાન દેવા લાગ્યો. એમાં આ ત્રણ બ્રાહ્મણો આવ્યા છે. જોતા જ જરાસંઘ સમજી ગયો કે આ બ્રાહ્મણ નથી. જરાસંઘની જ્યારે પ્રશંસા કૃષ્ણ કરવા લાગ્યા ત્યારે જરાસંઘ કહે છે, માગો ભૂદેવો, મારે શું જોઈએ છે? તમારી જે અપેક્ષા હોય તે તમે કથન કરો. અને ત્યારે એ યુદ્ધ માંગ્યું છે. ત્યારે જરાસંઘ કહે છે, બ્રાહ્મણ સાથે હું કોઈ દિવસ યુદ્ધ ન કરું. ત્યારે કૃષ્ણ કહે છે કે અમે બ્રાહ્મણો નથી, બ્રાહ્મણના વેશમાં અમે આવ્યા છે. ત્યારે મૂળ સ્વરૂપની અંદર પ્રગટ થયા ત્યારે ખબર પડી કે આ તો કૃષ્ણ. જરાસંઘ કહે, તારી સાથે થોડું યુદ્ધ કરાય? તારી હારે તો કેટલી વાર યુદ્ધ કર્યું, 17 વાર તો યુદ્ધ કર્યું, એક વાર તો ભાગી ગયો. તારી સાથે યુદ્ધ ન કરાય. ક્યારે ક્યાં વયો જાય થોડું નક્કી છે. તારી સાથે યુદ્ધ ન કરવું. તો કે તો આ અર્જુન છે. જરાસંઘ કે અર્જુન છે ને એ મારી કરતા ઉંમરમાં નાનો છે, તો હું મોટો છું, મારે નાનાની સાથે યુદ્ધ ન કરાય. આ નીતિ કહે છે, નીતિ શાસ્ત્ર કહે છે કે મોટો ભાઈ નાનાની સાથે યુદ્ધ ન કરે. ઉંમરમાં પણ મોટો હોય, નાનાની સાથે યુદ્ધ ન કરે. અને આ બધી નીતિ અને રીતિનો જાણકાર જરાસંઘ હતો. કે આ કોણ છે ત્રીજો? તો કે ભીમસેન છે. તો કે ઈ યુદ્ધમાં મારી સાથે હારે, પણ વધીને 3 દિવસ. 10,000 હાથીની જેટલી શક્તિ થાય એટલી શક્તિ જરાસંઘની હતી. હવે યુદ્ધ કેમ થાય? ભીમસેનની તાકાત પારની વાત. ભીમસેન કૃષ્ણ ભગવાનને કે, કૃષ્ણ આ બધું રહેવા દો, આવું આપણે વધ નથી કરવું. આનો માર કોણ ખાય? મારે ખાવાનો, લાડવા તમારે બધાને ખાવા. આપણે આવો કાંઈ યજ્ઞ કરવો નથી. તમે મને આ હાટવાઈ લેવા? ભગવાન કે પણ તું નિરાશ તો રાખ, આ યુદ્ધ આપે તો સ્વીકારી તો લે, પછી જોઈએ છીએ. હું તને રસ્તો બતાવી કે તમારે માનતા તો મને જ કરવાનો. એ હાના કરતા કરતા ભીમસેન તૈયાર થયા અને દ્વંદ્વ યુદ્ધ આવ્યું. દ્વંદ્વ યુદ્ધ માટેની તૈયારી થઈ. રાતકાળ થયું. કૃષ્ણ ભીમસેનના વાહામાં હાથ ફેરવીને કહે કે જાઓ યુદ્ધ માટે. જરાસંઘની સાથે યુદ્ધ કરે છે. ભીમસેનને એટલો બધો વાર પીડ્યો ને ભીમસેન આવ્યો. કૃષ્ણને કે આપણે યુદ્ધ નથી કરવું, આપણે હવન જ નથી કરવું. આ જીતવું બહુ મુશ્કેલ છે. આને જીતા એવું કોઈ મને કામ કઈ દેખાતું નથી. હું આને જીતી એવું. બહુ ગદા મારે છે. ભગવાન એના જાજા ગદાનો પ્રહાર થયો હોય અને હાથ ફેરવે અને પીડા વેદના થતી હોય એ બધી શાંત છે. ફરી વાર ભીમસેન યુદ્ધ કરવા જાય. પેલો દિવસ રાજ્ય ભીમસેન કે આપણે કાલ યુદ્ધ કરવાનું નથી, હું વયો જાઉં ઘરે, મારે બાંધવું નથી. મા મુસીબતે સમજાવી અને ભીમસેનને બીજો દિવસ યુદ્ધ માટે તૈયાર કર્યા. ભીમસેનને કહે છે, આજ તમે યુદ્ધ કરો, તમે જીતી જાઓ. તમે જ્યારે યુદ્ધ કરો ને ત્યારે નજર તમારે મારી સામે રાખવી. કનૈયો કે પણ ઓલો ગદા મારે તારી સામું જોવા જાય, ઓલો ગદા આંટી જાય. અરે કેમ તમારી સામું જોવું?
તો કે તમે યુદ્ધ કરો ને ત્યારે મારી સામે દ્રષ્ટિ કરજો, હું તમને ઈશારો કરીશ, હું તમને કહું એમ તમે કરજો. જરાસંઘને મૃત્યુ થશે. બીજો દિવસ યુદ્ધમાં થયો. ભગવાન કૃષ્ણ યુદ્ધની અંદર ભીમસેન અને જરાસંઘ બે સામે યુદ્ધ કરે. દ્રષ્ટિ ભગવાન કનૈયાની સામે રાખી. કનૈયો એક ઝાડની નીચે ઊભો રહ્યો, એક ડાળને તોડી અને ડાળને આમ ચીરી. પણ ભીમસેન ઉતાવળો એવો કે એને ચિત્ર જોયું નહીં. એને એમ થયું કે એને ચીરવાનું કીધું અને ભેવો મેળ આવ્યો. એ ભેગો જરાસંઘને પકડી ચક્કર પગ પકડી ફેરવા લાગ્યો અને બે પગને ચીરી નાખ્યા. થોડીક વાર થઈ તો પાછા બે ભેગા. એવું એને વરદાન હતું. પાછો જરાસંઘ ભીમસેનને મળ્યો. ભીમસેન કે આપણે યુદ્ધ કરવું જ નથી. બીજો દિવસ વયો ગયો. ત્રીજે દિવસે સવારમાં સૂર્યોદય થયો. ભગવાન કે ભીમસેન તમે ઉતાવળા થાવમાં, હું જે તમને સંકેત આપું એ તમે બરાબર જુઓ. આમ નામ તમે યુદ્ધ નહીં કરો. અને પછી ભીમસેન યુદ્ધ માટે ત્રીજે દિવસે તૈયાર થયા. યુદ્ધની અંદર સમય મળતા ભગવાનની સામે દ્રષ્ટિ કરી. ભગવાન વૃક્ષના ઝાડની નીચે ઉભા રહ્યા. એક ડાળી તોડી અને ચીરના બે ફાડા કર્યા અને બે વિરુદ્ધ દિશામાં નાખી. વચ્ચે ભગવાન જીવનું શિવલિંગ બનાવ્યું. એવી દ્રષ્ટિ કરી અને ભીમસેન સમજી ગયા કે બે ભાગને વિરુદ્ધ દિશામાં પધરાવવાના છે. જરાસંઘને સમય મળતા પકડી ચક્કર ફેરવી બે પગના ચીરા કરી અને બે વિરુદ્ધ દિશામાં પધરાવી રેતી દીટા શિવલિંગ કરી અને હર હર મહાદેવ કરી મહાદેવનું નામ લીધું. બે જુદા થયા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જરાસંઘનો ઉદ્ધાર. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજા, આ ભીમસેન દ્વારા જરાસંઘનો એ વધ થયો. હવે જરાસંઘની પાસે મૂકેલી છે કઈ વસ્તુથી બધી લઈ લીધી. એમાં ઓલો મુકુટ તેને ભાળી ગયો. ભીમસેન યુધિષ્ઠિર કે આ મુકુટ ન લેવાય. કૃષ્ણએ કીધું આ મુકુટ ન લેવાય. પણ તોય એ મુકુટ પરાણે લીધો અને એ મુકુટ ઉપર પછી લખાયું કે આ મુકુટ કોઈ ધારણ કરવો નહીં. એ જ મુકુટ આ પરીક્ષિતે પહેર્યો. કારણ કે અનિતિનું ધન ભેગું કર્યું હતું અને એ ધનનો એ મુકુટ હતો. એમાં જ પરીક્ષિતને બ્રાહ્મણના દીકરાનો આ શ્રાપ મળ્યો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, શિશુપાલ, આ પ્રમાણે જરાસંઘનો ઉદ્ધાર થયો. ધન લઈ રાજસૂય યજ્ઞની તૈયારી થઈ. ભૂદેવો આવ્યા અને ઋષિમુનિઓ આવ્યા. સહદેવ ઉભા થયા અને જાહેરાત કરી કે અગ્ર પૂજા ભગવાન કૃષ્ણની કરવાની. શિશુપાલ ભગવાનની વિરુદ્ધમાં ગયો અને કાંઈ છે કે તો ગોવાળીઓ છે, એ તો યાદવો છે, એ ગાયોને ચરાવનારો છે, એની પૂજા ન થાય. કૃષ્ણની વિરુદ્ધમાં ગયો. યાદવ આજ પાંડવો બધા બેઠા છે. આ બધા જ ઉભા થયા શિશુપાલને મારવા માટે. કૃષ્ણ શાંતિથી બેઠા છે. 100 અપરાધ શિશુપાલના થાય ને ત્યાં સુધી એને ક્ષમા આપવાની એની માતાને ભગવાને વરદાન આપ્યું છે. 99 અપરાધ થયા આ સભાની અંદર ત્યાં સુધી કૃષ્ણ બોલ્યા નથી અને 99 અપરાધે ભગવાન કૃષ્ણ ઉભા થયા અને શિશુપાલ કહે છે, શિશુપાલ સાવધાન, તારી માતાને મેં વચન આપ્યું હતું, હવે પછી એક અપરાધ તારો બાકી છે. 100 અપરાધ થાય ત્યાં સુધી હું તને મારીશ નહીં, આવું વચન મેં તારી માતાને આપ્યું છે. हे शिशुपाल तारा 99 अपराध पूर्ण थया હવે સાવધાન થઈ જાજે એક જ તારો અપરાધ માફીને લાયક છે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત પરિસભાની અંદર કૃષ્ણનું અપમાન કરે છે 100મી ભૂલ 100મો અપરાધ થયો અને જ્યાં 101મો અપરાધ કર્યો એ સાથે ભગવાન સુદર્શન ચક્રને યાદ કર્યું ભગવાનની આંગળીમાં સુદર્શન ચક્ર ફરવા લાગ્યું અને ભગવાને આજ્ઞા આપી સાથે શિશુપાલનું ધણમાંથી મસ્તકનું છેદન થયું એનું તેજ ભગવાનની અંદર સમાય આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય ઘોષ કર્યો પર કૃષ્ણ કનૈયા લાલ કી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે આ ભગવાનનો જય અને વિજય નામનો જે પાર્ષદ હતો ને એ જ આ શિશુપાલનો ઉદ્ધાર થયો બલરામજી દ્વારા સુતજીનો એ ઉદ્ધાર થયો છે બલરામજીને હત્યાનો દોષ લાગ્યો તીર્થની યાત્રા કરી છે
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે. પરીક્ષિત કહે છે, હે બ્રહ્મન, આપ કહેતા હતા ને કે ભગવાન કૃષ્ણ જ્યારે સાંદીપનીમાં બન્યા ને ત્યારે એની સાથે એક સુદામા નામનો પોરબંદર તો બ્રાહ્મણ એની સાથે ભણતો, એના પરમ મિત્ર હતા. એ મિત્રની કથા તમે મને કહો ને. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, પરીક્ષિતને કથા સાંભળતા સાંભળતા સંતોષ થતો નથી અને પરમાત્માની કથાના અંદર જે ભગવાનનો પરમ ભગવદીય અને મિત્ર છે એવું બ્રાહ્મણ સુદામાના ચરિત્રની કથા એ તમે મને સુદ પુરાણી 88 ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, સુદામા તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણની સાથે કનૈયાની મિત્રતા. ભગવાન કૃષ્ણ એનો પરમ મિત્ર એ સુદામા હતા. કૃષ્ણ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે એ ચરિત્રની કથા હું તમને કહું. બાળપણની અંદર ગુરુ શાંતિપુરીના આશ્રમની અંદર કૃષ્ણ અને સુદામા એ બંને સાથે ભણ્યા છે. આજે કૃષ્ણ દ્વારિકાનો રાજા થયો છે અને આ બાજુ સુદામા એની દીનતાની અંદર, એની ગરીબાઈની અંદર એ પોતે આજીવન પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. એક ટંકનું જેના ઘરની અંદર ભોજન નથી, સુશીલા નામની એમની પત્ની છે. પતિનું દુર્બળ એવું શરીર છે. સુશીલા પોતાના પતિ ધર્મને નિભાવે છે. ક્યારેક ક્યારેક તો ઘરની અંદર ધાન્ય અનાજ ન હોવાના કારણે સુદામા, સુશીલા અને બાળકો પણ ભૂખ્યા સૂઈ જાય છે. સુદામાની પત્ની સુશીલાએ કોઈ દિવસ આ વાતની ફરિયાદ સુદામાને કરી નથી. એટલી બધી ગરીબાઈ. એક દિવસની ઘટના બની છે. સુદામા અને એમના પત્ની સુશીલા શાંતિથી બેઠા. ભૂખ લાગી છે. બાળકો માતાની પાસે આવી ખાવાનું માંગે છે કે માં ભૂખ લાગી છે. ઘરની અંદર કાંઈ નથી, શું આપે સુશીલા? સુદામાજીની સાથે ચર્ચા કરે છે કે સ્વામી, બાળકો મારી પાસે અન્ન માંગે છે, આપણા ઘરની અંદર કાંઈ છે. એક સાડી પહેરી છે, સુદામાએ એક ધોતડી પહેરી છે. ધોતડી પહેરેલી અવસ્થા છે, દુબળો જેનો દેહ છે. સુશીલા કહે છે, સ્વામી, મારું તો કાંઈ નહીં, આપણા સંતાનો માટે તો કાંઈક વિચાર કરો. આપ ઘણી વખત વાતો કરતા હતા ને કે મારો પરમ મિત્ર કનૈયો છે. હે સુદામા, હે સ્વામી, કનૈયો તો અત્યારે દ્વારિકાનો રાજા છે. તમે એક વાર એની પાસે જાઓ તો ખરા. સુદામા કહે છે, દેવી, અમે સાથે ભણતા હતા. દેવી, એ વાત સાચી છે, કનૈયો મારો મિત્ર છે, પણ એ આજે ક્યાં પહોંચ્યો છે અને મારી આ કઈ સ્થિતિ છે? હું કોઈ દિવસ માગું નહીં, અયાચક વ્રતને ધારણ કર્યું છે. બહુ જ્યારે સુશીલાએ આગ્રહ કર્યો ને કે સ્વામી, કાંઈ વાંધો નહીં, તમે માગતા નહીં, પણ તમારા મિત્રની પાસે એક વાર તો તમે જાઓ. સુદામા તૈયાર થયા છે. કહે છે, દેવી, મને ખબર છે હું જઈશ ને એટલે મારી પાસે કાંઈક ને કાંઈક માગશે. દેવી, આપણા ઘરની અંદર તો કાંઈ છે નહીં. કનૈયાની પાસે ખાલી હાથે કેમ જાઉં? મારી પાસે માગશે, હું એને શું આપું? દેવી, સુશીલા કહે છે, સ્વામી, આપ ધીરજ રાખો, હું હમણાં જ બાજુવાળા ત્યાંથી પૌવા લઈને આવું છું. સુશીલા બાજુમાં ગયા, રણમુખી પૌવા લીધા છે. ઘેર આવી પોતાની સાડીનો જે ટુકડો હતો એ ટુકડાની અંદર ગાંઠ મારવા જાય, પણ
કપડું ફાટી જાય. સાત કપડા ભેગા થયા ત્યારે 3 મુઠ્ઠી પૌવા સુદામાજીને બાંધીને આવ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, આવી ગરીબાઈની અંદર રહેનારો આ બ્રાહ્મણ અયાચક હતો, કાંઈ ન હતું, છતાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનું ઉચ્ચારણ કર્યું. કોઈ દિવસ એને એવી અપેક્ષા નથી કરી કે આ 3 લોકનો સ્વામી, દ્વારિકાનો નાથ મારો મિત્ર છે. આજ સુશીલાના કહેવાથી 3 મુઠ્ઠી પૌવા એની પોટકી બાંધી છે, હાથમાં છે લાકડી અને સુદામાએ પહેરી છે પોટડી અને ઉકાળા ડેલે, જેનું શરીર દુર્બળ છે. પોરબંદરથી દ્વારિકાનો રસ્તે એ સુદામાજી આજે પ્રસ્થાન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે હે રાજા, માર્ગની અંદર ઉંમરના પ્રમાણે થાક લાગે, વૃક્ષની શીતળ છાયાની નીચે સુદામા વિશ્રાંતિ કરે છે. સમય પસાર થયો. ચાલતા ચાલતા સુદામાજી દ્વારિકાના ક્ષેત્રની અંદર પહોંચ્યા છે. કોઈ સામે મળ્યો પ્રશ્ન કરે છે કે ભાઈ, આ દ્વારિકા નગરી છે? ત્યારે કોઈ કહે છે કે હા ભૂદેવ, આ દ્વારિકા નગરી છે. દ્વારકાધીશનો મહેલ ક્યાં છે? કોઈ બતાવે છે સામે જે ઊંચી અટારી અને 56 સીડી જે છે ને, એ જ દ્વારકાધીશનો મહેલ છે. સુખદેવજી મહારાજ કહે છે હે રાજા, લાકડીના ટેકે ચાલતા ચાલતા આ સુદામા નામનો બ્રાહ્મણ દ્વારના 56 સીડીના દ્વાર પાસે આવે છે. ચોકીદારોને કહે છે ભાઈ, આ દ્વારકાધીશનો મહેલ છે ને? ચોકીદાર કહે છે હા ભૂદેવ, આ દ્વારકાધીશનો મહેલ છે. તમારે શું જોઈએ છે? ભિક્ષાની અંદર અમે તમને ધન આપીએ, આપ જે કહો તે અમે તમને ભિક્ષાની અંદર આપીએ. પણ સુદામા બ્રાહ્મણ કહે છે ભાઈ, હું ભિક્ષા લેનારો બ્રાહ્મણ નથી. કનૈયો છે ને, એ મારો મિત્ર છે. તમે અંદર જઈને એને સમાચાર આપો. કનૈયાને ખાલી કહો કે સુદામા બ્રાહ્મણ તમને મળવા આવ્યા છે. ચોકીદાર દસવા લાગ્યા. કહે છે હે ભૂદેવ, તમે ક્યાં, તમારી અવસ્થા ક્યાં, અને અમારો રાજા, આ દ્વારિકાનો રાજા ક્યાં? હસવા લાગ્યા. સુદામાની મજાક કરે છે. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, સુદામા ખૂબ વિનંતી કરે છે. એક ચોકીદાર જઈ અને અંદર જઈ દ્વારકાધીશને મારા સમાચાર આપો. એક ચોકીદારને એમ થયું કે આ ભૂદેવ સિદ્ધાંતવાદી છે. આટલું ધન આપવા છતાં, ભિક્ષા આપવા છતાં એ એક જ હઠ કરે છે કે કૃષ્ણ મારો મિત્ર છે. માત્ર હું કૃષ્ણને મળવા માટે જ આવ્યો છું. એક દ્વારપાળને એમ થયું કે લાવ, હું જઈને દ્વારકાધીશને જાણ કરું. સુદામાનો અનાદર થયો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ બાજુ એક દ્વારપાળ દોડતા દોડતા ગયા. અષ્ટભટ્ટાણી ઠાકોરજીની સેવા કરે છે. ભગવાન કૃષ્ણ સિંહાસન ઉપર બેઠા છે. રૂક્ષ્મણી, સત્યભામા, મિત્રવૃંદા, કાલિંદી વગેરે અષ્ટપત્રાણીની સાથે ભગવાન સત્સંગ કરે છે. અષ્ટપત્રાણી ભગવાનની સેવામાં ઉભા છે. એ જ સમયે દ્વારપાળ આવીને કહે છે જય હો દ્વારકાધીશ. સિપાહીને કૃષ્ણ પૂછે છે ભાઈ, આવ્યું છે કોઈ? હા પ્રભુ, દ્વાર ઉપર એક ભૂદેવ આવ્યા છે. ભૂદેવ આવ્યા હોય તો એને તમે દાન અને દક્ષિણા આપો, એનો આદર સત્કાર. દ્વારપાળ કહે છે પરમાત્મા, હે ભગવાન, હે દ્વારકાધીશ, આ ભૂદેવ કાંઈ જુદી માટીના છે. એમ એ ભિક્ષા લેવા નથી આવ્યા, એ તમને મળવા માટે આવ્યા છે. કૃષ્ણ કહે મને મળવા માટે? તો કે હા,
કૃષ્ણ કહે શું નામ છે? તો કે ઈ પોતાની જાતને એમ કહે છે કે હું કૃષ્ણની સાથે શાંતિપની ગુરુના આશ્રમમાં સાથે ભણતો હતો અને મારું નામ એ સુદામા છે. અષ્ટપત્રાણી જ્યાં ભગવાનની સેવા કરતા હતા, ભગવાન સિંહાસન ઉપરથી છલાંગ મારી પોતાનું ઉત્તરીય જમીન પર ટસડાવવા લાગ્યો. કનૈયો દોડતો દ્વાર પાસે આવી અને દ્વારકાધીશ આજ પોતે સુદામાની સાથે મળ્યા છે, એકબીજાને ભેટ્યા છે. આજ કનૈયાની આંખમાંથી આની દશા જોઈ અને અશ્રુ બિંદુ વહેવા. જે બ્રાહ્મણની દશા જોઈ અને કનૈયો આજે રડે છે, ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, સુદામાને તેડી સિંહાસન ઉપર લાવી અને બિરાજિત કર્યા છે. 8 જે પટરાણી છે એને આજ્ઞા કરી છે, આદેશ આપ્યો છે કે જે પટરાણી જલ્દીથી જારીજી ભરીને લાવશે ને એ જ રાણી મને પ્રિય હશે. અષ્ટ પટરાણી દોડધામ કરવા લાગ્યા. ત્યાં તો ભગવાન સુદામાના પગમાંથી પોતે કાંટા જે વાગ્યા હતા ને એ કાઢવા લાગ્યા અને ભગવાનની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને સુદામાના ચરણ એ જારીજી ભરીને જાય નાજી લઈને આવે ત્યાં તો ભગવાને પોતે પોતાના આંખમાંથી અશ્રુ સુદામાના ચરણનું પ્રક્ષાલન કર્યું છે. ધન્ય છે એ બ્રાહ્મણ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, સુદામાને સ્નાન વગેરે કરાવ્યું છે, સુદામાને વસ્ત્ર અલંકાર વગેરે પહેરાવ્યા છે, સુદામાની સાથે ભોજન કરે છે. 56 ભોગ સુદામાને માટે બનાવવામાં આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, પીળો પીતાંબર ભગવાને પહેરાવ્યું છે, માથે ઉપવસ્ત્ર ધારણ કરાયું. થોડી વાર બંને મિત્રો બેઠા છે. કૃષ્ણ પૂછે છે કે ભાઈ સુદામા, બધા ક્ષેમ કુશળ તો છે ને? ભાભી શું કરે છે? તમારા સંતાનો શું કરે છે? ક્ષેમ કુશળ પૂછ્યા છે. સુદામા બધી વાત કરે છે. સુદામા પ્રશ્ન કરે છે કે કનૈયા, આ બધી સ્ત્રીઓ કોણ છે? કનૈયો કહે છે સુદામા, એ બધી મારી પત્ની છે. આટલી બધી? સુદામા કહે, કૃષ્ણ કહે હા, આ 8 મારી પત્રાણી છે. સુદામાજીની સાથે સંવાદ કરે, એક પછી એક ચિત્ર બતાવે અને મિત્ર, મારા ભાભીએ મારી માટે શું મોકલ્યું છે એ મને આપતો ખરો. સુદામા વિચાર કરે, ક્યાં 56 ભોગ, સોનાના થાળમાં જમનારો આ દ્વારકાનો નાથ અને ક્યાં મારા પોવા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, પેલી જે પોટલી હતી એ પોટલી સુદામા એ સંતાડવા લાગ્યા છે. કનૈયો વાતો કરતા કરતા એ પોટલીને છીનવી લીધી. સુદામા કહે છે કનૈયા, એ તારી માટે નથી, એ તારી માટે નથી, હું તારી માટે નથી લાવ્યો. કનૈયો સાંભળે એ બીજા 7 બંધનો બાંધેલા હતા, એક પછી એક ગાંઠ ભગવાન દ્વારકાધીશ ખોલતા ગયા. 7 જન્મના બંધનો માંથી સુદામાને ભગવાને મુક્ત કર્યા છે. સુખદેવજી કહે છે કે રાજા, અવાજા જોયા તો ભગવાનની આંખમાં અશ્રુ આવ્યા, માતા યશોદા યાદ આવ્યા છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાત હોય અને માતા યશોદા પૌવા અને દૂધને પોતે નળિયા ઉપર મૂકે. ચંદ્રની શીતળ છાયા એવા પડે અને એ છાયાથી તૈયાર થયેલા એ પૌવા અને દૂધ માં યશોદા કનૈયાને આજ માતા યશોદાની યાદ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, પૌવાની એક મુઠ્ઠી ભરી છે. ઠાકોરજી એક મુઠ્ઠીને આરોગી ગયા, બીજી મુઠ્ઠી આરોગવાની તૈયારી કરે ત્યાં રૂક્ષ્મણી આદિ પટરાણી આવી ગયા છે. જ્યાં હાથ પકડવા જાય ત્યાં 3 મુઠ્ઠી જે પૌવા હતા એમાંથી 2 મુઠ્ઠી પૌવા પરમાત્મા ગ્રહણ કરી ગયા. જો ત્રીજી મુઠ્ઠી પૌવાની ભગવાન ગ્રહણ કરી જાય તો અષ્ટપટરાણી, અષ્ટ સિદ્ધિ અને 9 નિધિને સુદામાની દાસી બનાવી દે.
ભગવાન કૃષ્ણ ત્રીજી મુઠ્ઠી પૌવાની ગ્રહણ કરવા જાય ત્યારે રૂક્ષ્મણી હાથ પકડીને કહે છે, સ્વામી અમને તો પ્રસાદી આપો. એ પ્રસાદી અષ્ટ પટરાણીએ ગ્રહણ કરી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવું સુંદર મજાનું આ સુદામાનું ચરિત્ર છે. થોડોક સમય સુદામા રોકાણા છે. સુદામાની સાથે ચર્ચા કરે છે. હે મિત્રો, તને યાદ છે આપણે સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા? સુદામા કે હા મિત્ર, મને યાદ છે. ગુરુ પત્ની આપણને કાંઈ લાવવાનું કહે અને આપણે લેવા જતા હતા જંગલની અંદર, તને યાદ છે? સુદામા કે હા મિત્ર, મને યાદ છે. એક દિવસની ઘટના તને યાદ છે? જંગલની અંદર આપણે સમીધ લેવા જતા હતા ને ગુરુ માતાએ આપણને ચણા આપ્યા હતા. સુદામા કહે હા ભાઈ, મને યાદ છે. ચણાની પોટકી તારી પાસે હતી સુદામા. આપણે જંગલની અંદર સમીધ કાપવા ગયા. ઘણો બધો વરસાદ વરસવા લાગ્યો. એક વૃક્ષની ડાળ ઉપર આપણે બંને બેઠા હતા. એ સુદામા યાદ છે ને? સુદામા કહે હા કનૈયા, મને યાદ છે. ઉપરની ડાળી ઉપર હું બેઠો હતો, નીચેની ડાળી ઉપર કનૈયા તું બેઠો હતો. કડકડતી ઠંડી હતી, વરસાદ વરસતો હતો. સુદામા યાદ છે? સુદામા કહે હા મિત્ર, મને યાદ છે. એ ઠંડીની અંદર મને ઘણી બધી ભૂખ લાગી હતી મિત્ર. મેં તારી પાસે એક ગુરુ માતાએ આપેલા ચણા માંગ્યા હતા. સુદામા કહે હા મિત્ર, એ મને યાદ છે. સુદામા, તે એટલા એ ચણા ખાધા હતા ને, તું ચણા એટલા ખાતો તો કડ 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 એનો અવાજ આવતો તો. હું તને પૂછતો તો મિત્ર, ગુરુ માતાએ આપેલા ચણા તું ખાય છે? મને ખૂબ ભૂખ લાગી છે. સુદામા, તે મને ચણા નહોતા આપ્યા. સુદામા કહે કનૈયા, એ ચણા મેં ખાધા ને એકલા, અને કડકડ અવાજ આવતો તો. હું તને એમ કહેતો તો કનૈયા, આ પવન જે છે ને, વરસાદના કારણે વૃક્ષની ડાળી એકબીજી સાથે અથડાય છે અને કડકડાટ એ શબ્દ થાય છે. એ ચણા મેં એકલા ખાધા ને, એ હું આજ સુધી ભોગવું છું. એ કનૈયા, એનું ફળ મને આજે પણ મળ્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજા, સુદામાજીની સાથે આ બધી ચર્ચા કરી અને એનો ભૂતકાળ એને યાદ કરાવ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, સમય પસાર થયો. સુદામા હવે રજા રહી છે કનૈયાની પાસે. કે કનૈયા, ઘણો સમય થયો, મને રજા આપો. કૃષ્ણ રજા આપે છે. કૃષ્ણ કહે છે, મિત્ર, મારું પિતાંબર તે પહેર્યું છે ને, એ પિતાંબર કાઢીને તારી ધોતી સામે રાખી છે. એ તો ધોતીને ધારણ કરી. પિતાંબર પણ પાછું માગી લીધું. સુદામાએ પોતાની પોતળી પહેરી છે. 3 મુઠ્ઠી પૌવા ખાધા અને સુદામાને અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ આપી દીધી. સુદામાજી ચાલતા ચાલતા દ્વારિકા ક્ષેત્રમાંથી પોરબંદરની અંદર આવ્યા. જે સ્થાન પર પોતાની ઝૂંપડી હતી ને, ત્યાં મોટો બધો મહેલ બની ગયેલો છે. સુશીલાજી આવીને સુદામાને કહે છે, જો તમારા મિત્રએ આટલી બધી સંપત્તિ આપણને આપી છે. સુદામા કહે છે, દેવી, હું આ સંપત્તિ માટે નહોતો ગયો, તો મારા મિત્રને મળવા ગયો. મારો કનૈયો ખૂબ ઉદાર છે, એને ઘણી બધી સંપત્તિ આપી છે. હે દેવી, હવે તમારા સંતાન કોઈ દિવસ ભૂખ્યા રહેશે નહીં અને ભૂખ્યા સૂશે. હે દેવી, હવે હું કૃષ્ણના સ્થાનમાં બેસું છું. સુદામાજી ત્યાંથી ચાલતા થયા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા પરીક્ષિત, આ સુદામા ચરિત્રની કથા મેં તને કથન કરી છે. ત્યારબાદ સુભદ્રા હરણની કથા થઈ છે. મૂલાશ્વ શુદ્ધદેવની પર ભગવાન કૃષ્ણએ કૃપા કરી છે અને દશમ સ્કંદની જે કથા છે એ કથાને ભગવાને અહીંયા વિરામ આપ્યો છે.
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આટલી કથા આ દશમ સ્કંદની અંદર એનું સન્માન કરવામાં આવ્યું છે. સૂત પુરાણ શૌનક આદિ ઋષિમુનિઓને આ કથા એ કથન કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે દશમ સ્કંદ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા ભૂયાત્મનાવા પ્રકૃતિ સ્વભાવા કરોમિયાદ્યા સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. શ્રી ગોવર્ધનનાથ શ્રી ગિરિરાજ શ્રી દ્વારિકાધીશ અમને મહારાજ સોમનાથ મહાદેવ ગંગા મૈયા સમસ્ત નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે સુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય સુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ બોલો બોલો દેવાય વાસુદેવાય સુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.